કારણ કે આપણને ખબર જ નથી. આ બધા ખાવું ને હોઈ જવું, મારીને ભાગી જવું, બસ આપણો હિસાબ બધા એક છે. બાકી તો દુનિયામાં બાબુ વળુકા, કંસ, કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ધ્રુજાવતા હતા ને, એ કૂતરાના મોતે મરી ગયા. કોઈ મારા બાપ ધણી ન થયા. અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ માગ માગ. અને એ હરણા કંસ એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું, તો કે આ માગ. એ કે મારું મોત ન થાય એવું કરો. કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે, કોઈને મરવું નથી. વાતો બધા કરે છે મોત તો એક દી આવવાનું છે, આવવાનું છે. તો ભાગો કાં? આ બધા અહીંયા બેઠા છો, હમણાં યારું નીકળે જોઈએ, ફોફાડા મારજો મારજો. હમણાં સાંભળવા બેહો તમે, હમણાં કરડી દાદા આ કરડવાનો છે. એક દી મોત આવવાનું છે, વાત પાકી છે. હરણાકંસને બ્રહ્માજી કહે છે કંઈક બીજું માગ. જે જીવન છે ને એને મારા મરણને આધીન છે. જીવે એને મરવાનું હોય, મરે એને જીવવાનું હોય. એ બને નહીં. તો કે ના પાડો, વચન નથી આપ્યું. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, હાલ નહીં. કે એમ નહીં, લખી દો. લખ્યા વગર કે કોણ માને? કાલ બધા ફરી જાય. તો બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ, જા લખ. પછી બધું લખ્યું. આપણે બધા જાણીએ છીએ, આ તો મગજમાં ઉતારવું નથી ને, ખબર બધાને છે. એ કે રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર બધું લખ્યું. અને પછી આપ્યું કે આલ્યો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી વાંચીને કીધું હરણાકંસ, હરણાકંસ જોઈ લે, આમાં રહી નથી જતું નથી કઈ. એ કે ના નથી રહેતું. કે જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. હજી કહું છું જોવું હોય જોઈ લે. એ કે ના સહી કરી દો. નહીં સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી છે, ઓલાને મળ્યા પછી કેવા ઠેકડા ભર્યા છે. અને તેદી બાપુ આખી દુનિયામાં બહાટી બોલાવે કે મારું હું જ કરું છું, હું જ કરું છું. આખી દુનિયામાં જીવાડું છું હું, મારું છું હું, દુનિયા આખી હલાવું છું હું, હું જ થતું છું ચારે બાજુ. એ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોંયરામાં બાપુ ઘરમાં ભોંયરા ગાળીને ભક્તિ કરી છે. કેવી બાઈ છે વિચાર કરજો. અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ જો આ શ્રીબાઈ કુંભાર આ દુનિયામાં જન્મી ન હોત ને, વાદોસ વાહ. આને મોજ આવે, તમને આમાં બેઠા એમાં કોઈ મોજ જ નથી આવતી. ઈ શ્રીબાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત, આપણે અહીં બેઠા જ ન હોત. બાપુ આ ભક્તિ જેવું કઈ હોત જ નહીં. ઈ હરણાકંસે ભાઈ ઉપાડો લીધો છે. હું કરું છું, હું કરું છું, હું કરું છું. નિશાળમાં બાપુ શિક્ષકો ઈ જ ભણાવે. રાજા જ કરે બધું, રાજા જ કરે છે બધું, રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા જતો હતો નિહાળમાં, તે રાજા કરે બધું સાહેબ કરતા હતા ને. પ્રહલાદ ઉભો થયો. આપડા ગઈઢા કહેતા હતા ને કોઈ ન પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. એ કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે હવારે સૂરજ ઉગાડી રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે રાજા ભરાવે છે, આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે, આ મારે છે રાજા મારે છે. સાહેબ કે આ તો અમને ખબર, પણ તારા બાપા કહે છે એટલે મારે ક્યાં જવું? એ હરણાકંસ પાસે આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. અને એ પ્રહલાદ ને બાપુ ઘરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બિહારીને કહે છે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણાયો? કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ પસાડ્યો. આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આ ગાણા ગા પૂરી દો કે અંધારી ઓરડીમાં. બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો. હું જોઉં કેવો એનો ભગવાન આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. વિશ્વાસ ને ભરોસો હોય તો. એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈ નર ઓપશે અમર. બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ. આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે. હગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે, એમની પાસે મુક્તિની પોટલી નથી, તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય. ઈ કે ઈ કરવું પડે.
ઈ કરે એ ન કરાય ને મરી જાઓ. ઈ કે ઈ કરાય, ઈ કરે એ ન કરાય. જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા. બાપુ એસા નહીં કરના છે ને એસા, તું ગુરુ છો કે આ ગુરુ છે ઈ નક્કી નથી થતું. 2 દિન 2 રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને, એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને? તો કે હા. તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને 12 ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. ઈ કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે? કોણ કેવી રીતે જાય? ઈ કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલ્યું ને જોયું. ઈ કે કોણ આવ્યું તું જમાડવા? ઈ કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો તકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન? કે હા. ઈ કે ભર બસ. ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડે ને એમ હરણાકંસને પકડી અને ખોળામાં બેહારીને કીધું, હરણાકંસ, હરણાકંસ ઓલો કાટ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને? આમ ઢીસણ ઉપર રાખીને કીધું, ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસમનો ટાઈમ હતો કે રાત છે દી? તો કે રાતે નથી ને દી નથી. આમ નખ કર્યા. ઈ કે લોટું છે કે લાકડું? ઈ કે લોટું નથી ને લાકડું નથી. ઈ કે મારા આમી નજર કર્યું માણસ શું ઢોરું? ઈ કે માણાય નથી ને ઢોરું નથી. તો કે કેવું જ કાંઈ? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલી જ વાર છે મારા રામ, તમારી ને મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં, પણ મોકો મળ્યો છે. એક ઘડી હાથી મેં બુનિયાદ તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. કંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી વાતો કરે કાંઈ વળવાનું નથી. નારાયણ એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કંઈ નહીં. હું તો એમ કહું નડો નહીં ને તો ભક્તિ થઈ જાય. એટલું જો થાય ને તો ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે. બાકી ના કે ભજન સમજાયું છે જ નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલીને બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી માં. વાહનો તોડી નાખે કો હોય આવું? સદગુરુની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય. ન મળી હોય પેલા હું જન્મ્યો, પછી મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? હું કહું છું હોય. તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા, મને શું ખબર પડે? એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે. સનાતન એટલે શું? અલખ એટલે શું? અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે. ને એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે. બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને. લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ. તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસી છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ પાસે તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે ને મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. આ એક માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના. તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે.
પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ભજન ન થાય. ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે. મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર અમારી આ કાપીને કોઈ મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને. છે 100%, 101% છે, પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોઈ. સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપીએ કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુએ જ આપ્યું છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જાલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈએ ન ઓળખતું હોત. જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે, આમ આમ માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા બાજુ. દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલામણ. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું. એમ નથી બાપુ. છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા હુદી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને કે મને એમ થાય કે અત્યારે પૈસા વાહન મકાન કાંઈ ઘટતું નથી, પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવે રે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને હુતા હતા હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી ભાઈ ક્યાં કઈ છે, અમારી ભાઈ મરો કઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાઓ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવા બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને, એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે ને માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી ન કરવાના કરે કામ બધા. નગર આ તમે જુઓ તો આખી દુનિયામાં
કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય હે, સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂન ગાતી હોય આમ હું તો ક્યારેક જોઈ રહ્યો એમ થાય કે આહ બેનું ઠેકે હે ને કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પડ્યો હોય ઢાળી આમ, એ નથી દેખાતો બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય આમ. બધું હું શું ચાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો, બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને એ કે બેહી જવાય, અમે બધા બેહી ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારે 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો દ્વારિકા છે. મેં કાંઈ છે નહીં, કાંઈ તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે, કાંઈ છે નહીં. માને બાપને જાળવી લ્યો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં. સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો, મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે, કાંઈ કળિયુગ બળયુગ જેવું છે નહીં. બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કાંઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? તમે જુઓ તો ખરા બાવા ખવડાવે લ્યો, રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે. જોવો તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે. બોલો નથી ખાવું, નથી ખાવું. એટલે ખા ને એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો. કાંઈ છે જ નહીં રામ. જાગતા નરને સેવો. બાપુ આવા સાધુડા બેઠા હોય ને, તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે, અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વિયામો કરી દે. એ એમ કે મરવું છે ને મરી જાય, પણ 2 દી અહીં રોકા પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી અહીં રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો. મજા તો આવશે, બાકી મરી જવાનું છે વાત.